અંકલેશ્વર શહેરમાં આવેલા વોર્ડ નંબર 3 ના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે પીવાના પાણીની લાઇનમાં કોઈ કારણોસર ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતા સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓ હલ્લાબોલ કરી અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી અને ઉગ્ર રજૂઆત કરી હતી। નગરપાલિકા પ્રમુખે ડ્રેનેજ તેમજ પાણી વિભાગના અધિકારીઓને બોલાવી આ અંગે પૂછપરછ કરતા અધિકારીઓએ આ અંગે તેઓ પાસે કોઈ ફરિયાદ આવી ન હોવાની રજૂઆત કરતા સ્થાનિક મહિલાઓ શાંત પડી હતી। જો કે નગરપાલિકા પ્રમુખે આ અંગે તાત્કાલિક પગલાં ભરવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો। આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમરનું પાણી નીકળે છે। અમારા અહીંયા બધા ખારા ભરેલા છે। આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય કોઈ મરી જાય તો શું કરવાનું? અમારે એવા પાણીની અંદર અમારે બધાને ઊભા રાખવાના। કેટલા સમયથી છે? અરે કાયમ માટે જ છે। એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો, એટલે અમારે અહીંયા આવવું પડ્યું। આગળ કોઈને વાત કરી લે? બહુ વખતે વાત કરી મીનાબેનને તૈયો જઈને કશું જવાબ શું આપે? કશું એમ કે અમે કરાવી હું પછી કશું કરતો નહીં। ચોમાહાનું કીધેલું છે મીનાબેનના છોકરાને કે આ ખરાબ પાણી આવે છે મારા નનની અંદર, પણ કશું કાયવારી કરતા નહીં એ લોકો। હવે બી આ કામ નહીં કરે તો શું કરશો તમે? અમે તો કોઈને ઊભા જ નહીં રાખવાના। પથ્થર મારો કરી હું બધા બૈરા થઈને વોટ લેવા આવે ત્યારે હું એવું જ કરવાના છે। હવે તો અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે। કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે। એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે। તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવો અમારે જોઈએ છે। મીનાબેને તો આપણે કેટલી વાર ગયા નગરપાલિકામાં, આગળ બી કેટલી વખત આવેલા, પણ એનું કોઈ નિરાકરણ નથી। ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે। આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે ને તમે આવીને જોવો કેટલું તળાવની અંદર પાણી ઉભરાયેલું છે ગટરનું। રજૂઆત આના પહેલા કશે કરેલી? અહીંયા જ આવેલા આગળ ને મીનાબેન તો અમે તો કાયમ છે, એ લોકો કઈ જવાબ આપતા નથી, કઈ જવાબ નથી આપતા એ લોકો। કેટલો સમય થયો આ રજૂઆત કર્યા? એ લગભગ કેટલો સમય થયો? ખાસો ટાઈમ થઈ ગયો। એટલે આ સમસ્યા કાયમ માટે જ છે અમારે, પણ કોઈ સાંભળતું નથી।